મિત્રો આપણો સેકન્ડ ટોપિક છે ભારતના આર્થિક સ્વાવલંબન માટેના પાયામાં સ્થાપક આરબીઆઈના વિચારના મૂળમાં ડોક્ટર બી.આર. આંબેડકરના વિચારો. આજે આપણે જે આરબીઆઈની આખી તમામ નાણાકીય વહીવટ જે વિશ્વનો અથવા પ્રદેશનો થઈ રહ્યો છે એની અંદર આરબીઆઈની ભૂમિકા ના વિષયો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશ આઝાદ થયો પહેલા આપેલા અને એની થોડી હું આપને મારે પૂર્વ ભૂમિકા બાંધવી એટલે નથી કે આરબીઆઈ અરે અહીંયા લગભગ બેન્કર્સ બહુ બધા સંકળાયેલા લોકો છો, આપ સૌ વિદ્વાન પણ છો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે વિચાર આપણને આ દેશ આઝાદ થયા પહેલા આપ્યો હતો અને આરબીઆઈના મૂળમાં જો કોઈ વ્યક્તિનું વિઝન હોય તો એ ડોક્ટર બી.આર. આંબેડકર છે. હું મારા મિત્રોને વિશે મને કિશોરભાઈ કીધું કે આપણે વ્યક્તિગત કોઈ પાસે આ બાબતમાં સબ્જેક્ટ તૈયાર કરાવવો. મેં કીધું વ્યક્તિગત વિષય તૈયાર કરીને અહીંથી કદાચ કોઈ 5 મિનિટ કે 10 મિનિટનું ભાષણ કરી જાય અને આપણે જે શરૂઆતની જે પદ્ધતિથી થાય એની કરતા ઓડિયન્સમાં ભાઈ વડીલે જે વિષય મૂક્યો, શંકરભાઈએ જે મૂક્યો, દિનેશભાઈએ મૂક્યો, આપણે ટોપિક ઉપર રહીએ અને ભારતીય આર્થિક સ્વાવલંબન માટે ડોક્ટર બી.આર. આંબેડકર એટલે આરબીઆઈની સ્થાપના માટે ના આપના જો વિચારો રજૂ કરો તો જેથી કરીને આવનારો સમય એ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનમાં વિશ્વની અંદર જો કોઈ હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. એ આપણે સૌ જાણીએ છીએ કે અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, જીવશાસ્ત્રી થી આગળ વધી અને આખી વિશ્વને કદાચ જો કોઈએ સારી રીતે જેને કહે કે આર્ય દ્રષ્ટા તરીકે કોઈએ જો આખી વિશ્વને જોયું હોય તો એ ડોક્ટર બી.આર. આંબેડકર હતા. હું વિનંતી કરું બ્રધરને, આપનું નામ? જગદીશભાઈ માધુભાઈ પરમાર, પીએનટી સાર્વજનિક વિદ્યાલય ગોપીપુરામાં અત્યારે એની જોબ ચાલુ છે. ભારતીય રિઝર્વ ની સ્થાપનામાં ડોક્ટર બી.આર. આંબેડકરનો ફાળો આપણને ખબર અત્યંત પાયાનો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો જ રહ્યો છે. જોકે બ્રિટિશ શાસન દરમિયાન આ આરબીઆઈની સ્થાપના થઈ હતી, પરંતુ આ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનાના મૂળ વિચાર તો બાબા સાહેબના જ હતા. બાબા સાહેબના જે આર્થિક સંશોધનો રહ્યા હતા, ડોક્ટર આંબેડકર અને આરબીઆઈ વચ્ચેનો મુખ્ય સંબંધમાં ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી આ 1923માં પ્રકાશિત થયેલ પુસ્તક ગ્રંથ, એની અંદર ભારતીય ચલણના પ્રશ્નો તેના ઉકેલની બહુ ઊંડી છણાવટ કરવામાં આવી હતી. આ પુસ્તકને આરબીઆઈના નિર્માણ માટેનો બ્લુપ્રિન્ટ પણ કહેવામાં આવે છે. હિલ્ટન યંગ કમિશન 1926માં જ્યારે આ રોયલ કમિશન ભારતમાં આવ્યું ત્યારે તેના દરેક સભ્ય પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક એક સંદર્ભ ગ્રંથ તરીકે હતું. બાબા સાહેબે આ કમિશન સમક્ષ રજૂ કરેલી માર્ગદર્શિકા અને પુરાવાના આધારે જ અંતે 1 એપ્રિલ 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. ચલણની સ્થિરતાનો વિચાર, આપણું જે કંઈ પણ ચલણ છે એની સ્થિરતાનો વિચાર તેમણે બ્રિટિશ નીતિઓની ટીકા કરી ભારતીય રૂપિયાની ખરીદ શક્તિ જાળવવા માટે વ્યવસ્થિત સંચાલિત ચલણ અને કેન્દ્રીય બેંકની હિમાયત કરેલી. નાણાકીય લોકશાહી તેમનો વિચાર માત્ર બેંકની સ્થાપના પૂરતો જ મર્યાદિત ન હતો, પરંતુ છેવાડાના માનવી સુધી બેંકિંગ સેવાઓ પહોંચે અને આર્થિક શોષણ અટકે તેવો પણ હતો. આમ ભારતના આર્થિક સ્વાવલંબન માટેના પાયાના પથ્થર સમાન
આરબીઆઈના એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વિચાર પાછળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની દીર્ઘ દ્રષ્ટિ રહી હતી. થેન્ક યુ દોસ્તો. ખૂબ સરસ પરમાર સાહેબ. બીજા કોઈ મિત્રો આ બાબતમાં વિશેષ પ્રકાશ પાડી શકે? જય ભીમ. મારું નામ અજય નારાયણ કઠવાણી છે. બરાબર. હું નાગપુરનો રહેવાસી છું. કદાચ ગુજરાતીમાં એટલો ફ્લુઅન્ટ નહીં હોય પણ આઈ વિલ ટ્રાય એટ માય બેસ્ટ. હું બેન્કિંગ સાથે સંકળાયેલો છું એટલે હું થોડું આ વિશે માહિતી આપી શકું કે રિઝર્વ બેંક એક સંસ્થા છે જે કંટ્રોલ કરતી હોય છે આપણા મોનેટરી સિસ્ટમને. મોનેટરી સિસ્ટમમાં એટલે કે જે રીતના જેટલી બેન્કિંગ હોય છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ હોય છે. આરબીઆઈનું કામ ફક્ત બેન્કિંગમાં ચલન લાવવું જરૂરી એટલું નથી હોતું, પરંતુ મોનેટરી સિસ્ટમ દ્વારા એનો વહીવટ કરવાનો હોય છે કે એ પૈસાનો ઉપયોગ ક્યાં થાય, એ પૈસા કેવી રીતના ઉપયોગ, પૈસા ક્યાંથી આવશે. એની પાછળ ઘણા બધા ગાઈડલાઇન્સ હોય છે, ફેમા ગાઈડલાઇન્સ હોય છે, જે બહારથી પૈસા આવતા હોય છે એનું કંટ્રોલ થતું હોય છે. બરાબર. તો આરબીઆઈ જેમ કે આપણે જાણીએ છીએ કે આપણા બેંકમાં જે પૈસા હોય છે તો ઘણા લોકોને એમ કે મારા પૈસા કદાચ ડૂબી જશે કે એની કોઈ ઇન્સ્યોરન્સ હોય છે. તો તમારી જાણ માટે હું કહું કે 5 લાખ રૂપિયા સુધી આપણા સેવિંગ એકાઉન્ટમાં જે બેલેન્સ હોય છે એની આરબીઆઈ ગેરંટી લેતી હોય છે. જો કદાચ કોઈ બેંક કાર્યરત નહીં થતી હોય કે તો કોઈ ડિફોલ્ટ થઈ જાય, એ કેસમાં બેંક તમારા 5 લાખ રૂપિયા તમને એટલા સુધીનો ઇન્સ્યોરન્સ આપી શકે. એ જ રીતના બેંક એક રેપો રેટ પર કામ કરતી હોય છે, જે આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટનું જે સંચાલન કરતું હોય છે, જેનું જે કંટ્રોલ જે કરતો હોય છે રેપો રેટ દ્વારા કરતો હોય છે. તો દરેક બેંકને જે એમની ઇક્વિટી હોય છે, એક્ઝામ્પલ હું વાત કહીશ કે દરેક બેંકનું કેપિટલ 100 રૂપિયા છે, તો એટલીસ્ટ 25 રૂપિયા એમને આરબીઆઈ પાસે રાખવા પડે છે. એ લોકો જ્યારે આરબીઆઈ પાસે રાખવામાં આવે છે ત્યારે આરબીઆઈ એમને એક રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપતા એમને, કેમ કે પૈસા તો પબ્લિકના પૈસા છે, જે અમે ડિપોઝિટ કરી હતી, બરાબર, જે અમારા સેવિંગના કરંટના પૈસા હતા, એ અમારી ડિપોઝિટ એ આરબીઆઈ પાસે જમા કરવાની હોય છે, જે બદલ આરબીઆઈ એમને 5.5% રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપતો હોય છે. એક એક્ઝામ્પલ કહું છું. હવે જ્યારે બેંક આરબીઆઈ કોઈ અર્નિંગ રેવન્યુ સેન્ટર નથી, કે એ લોકો કોઈ ફંડિંગ નથી કરતા, કે એ લોકોના બીજા કોઈ સોર્सेस નથી હોતા કે તેઓ ઇન્કમ કરી શકે છે, તો બેંકો એમની પાસેથી એ પૈસા લોન એઝ અ રેટ પર લેતી હોય છે, જેને રિવર્સ રેપો રેટ કરવામાં આવે છે. તો ધારે કે આપણે 5.5% દરે જો આપણે પૈસા મૂક્યા છે, બેંકે પૈસા મૂક્યા હોય છે, તો બેંક એ પૈસા આરબીઆઈ પાસેથી 6% દરે લેતી હોય છે. અને જેથી આપણને આજે જે હોમ લોનના રેટ આપણે જે કન્સિડર કરતા હોય છે, રેપો પ્લસ બેંકનો માર્જિન હોય છે. અને આરબીઆઈને તમે વિસ્તૃત જો તમે જોશો તો આની અંદર એક જ શબ્દ છે, તમામ વહીવટનું નિયંત્રણ કરનારી જો કોઈ સંસ્થા હોય તો એ સંસ્થા આરબીઆઈ છે. એટલે એ જે સ્થાપના કરવા એની પાછળનો બાબા સાહેબનો જે વિચાર કે વિઝન હતું, એ તમામ નાણાકીય વહીવટનું નિયંત્રણ કરવું. ત્યાં સુધી બાબા સાહેબે આગળ એવું કીધેલું છે કે એના કાઉન્સિલના મેમ્બર હોવા છતાં એણે જે ત્યાં આ ગ્રંથ રજૂ કર્યો એ બ્રિટિશ રૂલ્સ, આપણે બધા બ્રિટિશ રૂલ્સમાં હતો 1923 થી 1927 જે બ્રધરે વાત મૂકી, તો એની અનેક પ્રકારે એ અભ્યાસમાં અનેક પ્રકારે અનિયમન બ્રિટિશ શાસન અહીંનું નાણાં ભંડોળ છે એનું કોઈ નિયંત્રણ નથી અને એને ગેરબંધે કરે છે. મતલબ આ દેશને શું કરે છે, આપણે કહીએ કે લૂંટે છે, એવો શબ્દ ડાયરેક્ટલી ન કહેવાય, પણ મતલબમાં એના શબ્દો એ પ્રકારે હતા. એટલે બાબા સાહેબના વિઝનને આપણે આ દેશ જ્યારે આઝાદ નતો થયો એ પહેલાના આ વિઝન અને